કેમ છો ખેડૂત મિત્રો? મજામાં? તો જો આપણે હવે આ લોંગ વિડીયો ડુંગળી માટેનો સ્પેશિયલ આપણે બનાવ્યો છે. તો જો આ રીતની આપણે ડુંગળી છે અને આ રીતનું આપણે પાણી શરૂ છે ડુંગળીમાં. તો હવે આપણે વાત કરવાની છે ડુંગળીની વિશે. સંપૂર્ણ માહિતી આપણે ડુંગળી વિશે આપવાની છે અને ડુંગળી પણ આપણે સારામાં સારી ડુંગળી છે. તો જો આ રીતના કાંદા પણ આપણે બને છે અને ડુંગળીને આપણે સંપૂર્ણ માહિતી પણ આપણે દેવાની છે ખેડૂત મિત્રો. અને આપણો વિડીયો ઠેઠ સુધી જોજો. તો જો આ રીતનું આપણે ડુંગળીમાં પણ પાણી મૂકી દીધું છે અને આપણા પિયત છે આ ચોથું પિયત. તો આપણે જમીનની વાત કરવી છે અને ડુંગળીની પણ આપણે વાત કરવી છે. તો એ વિશે આપણે થોડીક માહિતી આપશું ખેડૂત મિત્રો. તો આપણે આમાં પાયાનું ખાતર કઈ રીતે છે, કઈ રીતે દવા નાખી છે અને બાકીની માવજત સલ્ફર કઈ રીતે નાખ્યું છે અને આપણે પોટાશ કેટલો નાખ્યો છે એ આપણે એના વિશે માહિતી આપણે આપવાની છે. તો જુઓ આ રીતની આપણે ડુંગળી છે બનાવેલી અને થોડું તૈયાર કઈ રીતે કર્યું છે એ આપણે એના વિશે આપણે માહિતી દેવાની છે કે આપણે આમાં જમીન એમનામ રાખેલી છે અને આપણે આમાં ચોમાસે 2 થી 3 વખત ખેડ પણ આવેલી છે. 2 થી 3 વખત ખેડ આવેલી છે. તો 3 વખત આમાં આપણે ફક્ત ખેડ આવેલી છે ચોમાસાની. અને સ્પેશિયલ આપણે આ જમીન ડુંગળી માટે જ પણ રાખેલી હતી. અને તમારે શું સારામાં સારું ઉત્પાદન લેવું હોય અને સારો જો તમારે ઉતારો તમારે લેવો હોય તો ચોમાસે જમીન તમારે 5 વીઘાની ડુંગળી કરવી હોય તો ભલે અને 10 વીઘાની કરવી હોય તો ભલે, પણ જમીનને ખાખી રહેવા દેવાની અને પડ્યું રહેવા દેવાનું. બાકીની આગળની માહિતી તો આપણે ડુંગળી સોંપતા વખતે પહેલાં આ રીતના આપણે પાળિયા બાંધી દીધેલા છે. તો આપણે આમાં પાયામાં ખાતર નાખેલું છે 12-32-16 DAP. તો આપણે 2 વીઘાની ડુંગળી બનાવેલી છે. તો 2 વીઘાની ડુંગળીમાં આપણે 12-32-16 એક થેલી પણ નાખેલું છે. એની સાથે સાથે આપણે 5 કિલો પોટાશ પણ આપેલો છે, જે આપણે પોટાશ સલ્ફર કહેવાય એ 5 કિલો આપેલો છે. તો ત્યારબાદ પડવું તૈયાર થઈ જાય એટલે એને ચોંપી દેવામાં આવે છે, એટલે વાવેતર કરવામાં આવે છે ડુંગળી. તો એને પિયત મૂકવામાં આવે એટલે એનો ઉગાવો બહુ સારામાં સારો લઈ શકે છે, ઉતારો બહુ સારામાં સારો લઈ શકે છે. અને જો ખાતરનું પરિબળ વધારે હોય અને પૂરેપૂરું તમે માવજત આપેલું હોય તો તમારો ઉગાવવામાંથી પાયાનું ખાતર તમે આપી દો એટલે એને ઠેઠ સુધી વાંધો આવે નહીં. કેમ કે આને ઉરિયા દેવામાં આવતું નથી. આ ઓર્ગેનિક જેવી આપણે ખેતી છે. ઉરિયા દેવામાં ઓછામાં ઓછું આવે છે. તો આપણે આને સલ્ફર દેવામાં વધારે આવે છે. કેમ કે ડુંગળીમાં મૂળનો કવા લાગતો હોય છે. ઘણા ખેડૂત ભાઈઓને અમારે ફોન હોય કે અમારા મૂળનો કવા લાગે છે, અમારે ડુંગળી વધતી નથી. પણ આ રીતનું તમે આટલી વસ્તુ કરો એટલે તમારે ડુંગળીમાં પૂરેપૂરી ઉત્પાદન આવે છે અને એનો તમને
વળતર એનું તમને મળી રહે છે, તમે નાખો એનું. અને હવે કિશનભાઈઓ, ઘણા લોકો નોકરીવાળા લોકો છે, તો એ પણ હવે જમીન ગોતે છે. જમીન ગોતે છે કે નોકરીમાં કાંઈ છે નહીં, તો હીરા ઉદ્યોગવાળા પણ ખેડ ગોતે છે કે હીરામાં કાંઈ છે નહીં ભાઈ. તો આપણા ગુજરાતમાં, ઇન્ડિયામાં પહેલા નંબરે આપણે ખેતી આવતી હોય છે. તો હવે ખેતી છે વસ્તુ એવી છે કે ડિજિટલ થઈ ગઈ છે, અને ખેડ હવે આધુનિક થઈ ગઈ છે, અને નવી ટેકનોલોજી આપણે ખેડ છે. તો જો મહેનત કરે અને માવજત આપે અને સારામાં સારું ધ્યાન રાખે તો ખેતીમાં પણ ઉપજ તમે લઈ શકો છો. અને જેવી તમારી માવજત, જેવી તમારી જમીન, જેવું તમારું પડું, એવી તમે નિપજ લઈ શકો છો ભાઈ. તો જો આપણે આખી વાડીની આખી વાડીમાં જો આપણે આ ડુંગળી આ રીતની ઊભી છે, તો તમને જોવા પણ મળે છે. અને આપણે સારામાં સારી પણ આને કાંદા કહેવાય, પણ સારામાં સારા આપણે કાંદા છે. જો આપણે આ રીતના હવે કાંદા બનવા મળ્યા છે ધીમે ધીમે. જો આ રીતે તમને બતાવી રહી છે કાંદા. તો આપણે આ રીતની ડુંગળી બનાવેલી છે, અને તમને જે આપણે માહિતી આપી, અને જે ડુંગળી કરી હોય ખેડૂત મિત્રો અને ખેડૂત ભાઈઓ, તો આપણે આ આધુનિક ખેતી થઈ ગઈ છે. અને જો આપણે આ રીતના કાંદા છે, આજ તારીખ 21/11/2004ની સાલ, અને આજનો આપણે આ લોંગ વિડીયો બનાવેલો છે. અને આવતા વિડીયામાં કિશનભાઈઓ મળશું. અને આપણી ચેનલમાં જો તમે નવા હો તો જોડાવા તમને વિનંતી છે. અને આપણી ચેનલ જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવતા વિડીયો મળશું કિશનભાઈઓ. જય માતાજી.